ઉનાળો આવે એટલે બધા લોકો નવા માટલા ખરીદતા હોય છે ઠંડુ પાણી પીવા માટે ફ્રેન્ડ્સ, પણ જૂના માટલામાં પણ તમે ફ્રીજ જેવું ઠંડુ પાણી તૈયાર કરી શકો છો. આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે માટલું સાફ કરી લેશો ને એટલે આખું ઉનાળો તમને જૂના માટલામાં ફ્રીજ જેવું ઠંડુ પાણી મળશે. આ ટ્રીકથી સાફ કરશો ને માટલું એટલે નવા માટલા ખરીદવાનો તમારે ખર્ચ પણ નહીં કરવો પડે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 1 વર્ષ જૂનું માટલું છે, તેનો કલર પણ ડલ થઈ ગયો છે અને આ રીતે તેમાંથી માટી પણ થોડી ટચિંગ થઈ ગયેલી છે. તમે અહીંયા જોઈ શકો છો, પણ અંદરથી સારું છે માટલું, ખાલી બહારથી જ તેનો દેખાવ આવો છે. આ રીતે સાફ કરીને તેમાં માટીમાં ટોચા લાગી ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આ માટલાને આપણે ફ્રીજ જેવું ઠંડુ પાણી થાય તે રીતે સાફ કરવાનો છે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે સૌથી પહેલાં માટલાને ખાલી કરી લીધું છે. પછી આપણે લઈ લેશું સ્ક્રબર. તેને આપણે થોડું પાણીથી ભીનું કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરી દઈશું 1 ચમચી જેટલું નમક. નમકથી આપણે સરસ એવું ઘસીને સાફ કરી દેવાનું છે બહારની સાઈડ માટલાને. તો પહેલાં આપણે માટલાને થોડું ભીનું કરી દઈશું. આ રીતે ઘસીને આપણે સારી રીતે નમકથી સાફ કરવાનું છે. આ રીતે સરસ એવું ઘસતા જશું અને આખા માટલાની અંદર આપણે આ રીતે નમકથી સ્ક્રબર ઘસી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. નવું માટલું આપણે જ્યારે ખરીદીએ ને ત્યારે તેની અંદર ઝીણા છિદ્ર આપેલા હોય છે. તે છિદ્ર બુરાઈ જવાને લીધે માટલામાં ઠંડુ પાણી નથી થતું. પણ આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ ઘસીને સાફ કરી દેશું ને નમકથી, એટલે આ બધા છિદ્ર છે તે ખુલી જશે. તેને લીધે માટલામાં સરસ એવું ઠંડુ પાણી થવા લાગશે. તો આ રીતે પહેલાં આપણે બહારની સાઈડ સરસ ઘસીને સાફ કરી લેશું. પછી ફ્રેન્ડ્સ આપણે અંદરની સાઈડ માટલાને કેવી રીતે સાફ કરવું તે પણ જોશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો માટલાને આપણે સારી રીતે ઘસી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે તેને ઊંધું કરીને પણ સરસ એવું નમક લગાવીને ઘસવાનું છે, જેથી કરીને કોઈ પણ માટી ધૂળ ચોટેલી હોય તે બધી નીકળી જાય અને તેની અંદર એક છિદ્ર છે તે ખુલી જાય. આ રીતે સ્ક્રબ કરવાથી ઉનાળામાં બધાને ઠંડુ પાણી જોતું હોય છે, પણ ફ્રીજનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે માટલામાં જ ફ્રીજ જેવું ઠંડુ પાણી કરી શકો છો. તો આ રીતે સરસ ઘસીને આપણે સાફ કરી દીધું છે માટલું. તો હવે આપણે અહીંયા સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નાખશું માટલાને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે થોડું પાણી ઉમેરતા જશું અને સરસ ઘસીને સાફ કરી દેવાનું છે. હવે થોડું પાણી આપણે માટલાની અંદરની સાઈડ પણ ઉમેરી દઈશું અને ત્યાં પણ આપણે ઘસીને સરસ સાફ કરી દેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું માટલું છે તે સરસ ચોખ્ખું થઈ ગયું છે અને આ ડાઘ દેખાય છે તે માટીના ટચિંગના ડાઘ છે. બાકી આપણે સરસ એવું ઘસીને સાફ કરી દીધું છે, જેથી જે પણ કંઈ ક્ષાર લાગેલો હોય તે બધો નીકળી ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતથી માટલું ઘસીને સાફ કરશો ને એટલે સરસ એવી માટીની સુગંધ પણ આવવા લાગશે. એટલે સમજવાનું કે આપણા માટલાની અંદર સરસ એવા છિદ્ર બધા ખુલી ગયા છે. હવે થોડું એવું પાણી આપણે માટલાની અંદર ઉમેરી દેશું અને 1 ચમચી આપણે નમક ઉમેરી દેવાનું છે. તે જ પાણીની અંદર 1 ગ્લાસ જેટલું આપણે નમક ઉમેરેલું છે. હવે જે સ્ક્રબર હતું તેને આપણે સારી રીતે ઘસીને પહેલાં સાફ કરી લેશું, ચોખ્ખું કરી લેશું. પછી જ આપણે તેને માટલાની અંદર ઉમેરીને એક જગ્યાએ આ રીતે ઘસીને અંદરની સાઈડ પણ સરસ સાફ કરી લેવાનું છે મીઠાવાળા પાણીથી. જેથી શું થશે ફ્રેન્ડ્સ, માટલાની અંદર જે કાંઈ પણ છિદ્રો બંધ હશે તે બધા ખુલી જશે અને અંદરની સાઈડ જે કાંઈ ગરમી હશે તે બધી આ મીઠું છે તે શોષી લેશે. ઘણા લોકો કહેતા હોય છે કે અંદર આ રીતે માટલાની અંદર હાથ નાખીને સાફ કરવાથી આપણા હાથની ગરમી માટલામાં આવે છે અને માટલાના છિદ્રો બુરાઈ જાય છે. પણ એવું નથી ફ્રેન્ડ્સ. આ ટ્રીકથી તમે જરૂરથી એકવાર માટલું સાફ કરી જોજો, ફ્રીજ જેવું ઠંડુ પાણી તૈયાર થશે. હવે મીઠાથી આપણે સરસ ઘસી લીધું હતું અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણે ચોખ્ખા પાણીથી સરસ અંદરની સાઈડ પણ સાફ કરી લેવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, સરસ એવું આપણે માટલાને સાફ કરી દીધું છે અંદર બહાર બંને સાઈડથી. આ રીતે મીઠાથી અંદર બહાર તમે સાફ કરી દેશો ને માટલાને એટલે સરસ એવા બધા છિદ્રો તેના ખુલી જશે અને વર્ષો જૂનું માટલું હશે ને તો પણ નવા જેવું તૈયાર થઈ જશે. તો અહીંયા આપણું માટલું સરસ ચોખ્ખું થઈ ગયું છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. ઉનાળામાં ગરમ હવા ખૂબ ઘરની અંદર આવતી હોય છે ફ્રેન્ડ્સ. તો માટલામાં ઠંડુ પાણી રહે તેના માટે આ એક ટ્રીક છે. તેના માટે લઈ લેવાનું છે કોટનનું કોઈ પણ જૂનું કપડું. તો આપણે ફ્રેન્ડ્સ અહીંયા લીધો છે કોટનનો દુપટ્ટો. હવે તેને આપણે ભીનો કરી લેવાનો છે અને માટલામાં ફરતે કોર આ રીતે આપણે તેને વીંટાળી દેશું. જેને લીધે શું થશે કે ગરમ હવા છે તે આ કાપડની અંદર જ રહેશે, માટલાની અંદર નહીં જાય. તેને લીધે માટલાનું પાણી છે તે સરસ ઠંડુ બનેલું રહેશે. અને એવું લાગે કે આ કાપડ સુકાઈ ગયું છે તો દિવસમાં 1 થી 2 વાર તમે થોડું પાણી તેને કાપડ ઉપર ઉમેરી શકો છો. તેને લીધે આ કાપડ છે તે ભીનું જ રહેશે.
અને ઉનાળામાં તમને ફ્રીજ જેવું ઠંડુ પાણી મળશે. તો હવે આપણે તેની અંદર ચોખ્ખું પાણી ઉમેરી દઈશું. મારી પાસે અહીંયા ફિલ્ટર છે એટલે અમે અહીંયા ગાળેલું નથી. જો તમે ફિલ્ટર વગર પાણી ઉમેરતા હોય તો ગાળીને ઉમેરવું. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીકથી તમે જરૂરથી ગોળો સાફ કરજો. તેને લીધે ફ્રેન્ડ્સ તમારું વર્ષો જૂનું માટલું હશે ને તે પણ નવા જેવું જ થઈ જશે અને આ ઉનાળામાં તમને ઠંડુ પાણી તેમાંથી પીવા મળશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ ટ્રીક ફોલો કરજો. અહીંયા આપણે કોટનનું કપડું રાખેલું છે, તેની જગ્યાએ તમે કંતાન આવે છે તે પણ રાખી શકો છો. તેને લીધે પણ માટલું છે તે સરસ ઠંડુ જ બનેલું રહે છે. તો જરૂરથી આ ટ્રીક ફોલો કરજો.